ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. બેસો. થેન્ક યુ સર. બોલો તમારા વિશે. સર મેં મારું બેચલર ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ 2019માં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યું છે. ત્યારબાદ સર હું 1.5 વર્ષ માટે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ એમઆઈએસ તરીકે કાર્ય કર્યું છે. ડિસ્ટ્રિક્ટ એમઆઈએસ એટલે સર મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એમાં એને ડિસ્ટ્રિક્ટ એમઆઈએસ કે યસ સર. એમાં કામ કર્યું પણ તમારો Yes. હોદ્દો શું? સર એ જ હોદ્દો છે. ડિસ્ટ્રિક્ટ એમઆઈએસ. યસ સર. સર ત્યારબાદ હું ફ્રી સમયમાં મારા ચેસ રમવાનું પસંદ કરું છું અને ફ્રી સમયમાં ચેસ રમવાનું પસંદ કરું છું અને છેલ્લા 2.5 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. 2.5 વર્ષથી તૈયારી કરો છો? કેટલી પરીક્ષાઓ આપી? સર એક ડીવાયએસઓ મેન્સ આપી છે, એસીએફની મેન્સ આપી છે અને 2 જીપીએસસી ક્લાસ 1-2 ની મેન્સ આપી છે. મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. યસ એટલે સર. શેને અંગેના બધા ભેગી કરો ઇન્ફોર્મેશન? સર પ્રધાનમંત્રી આવાસ યોજના રિલેટેડ જે બી લાભાર્થીના ડેટા હોય, એમને ક્યારે ઇન્સ્ટોલમેન્ટ આપવામાં આવ્યું, ક્યારે એમને મંજૂરી આપવામાં આવી, એના ફોટોગ્રાફ્સ હોય કે એમને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પર એમના આવાસની સ્થિતિ શું હતી, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આપવા માટે લાયક છે કે કયા સ્ટેજે પહોંચ્યું છે બધું. યસ સર. પછી બેનિફિશિયરીની યોગ્યતા એ કોણ જુએ? સર એના માટે એક તો જે 2011ની વસ્તી ગણતરી છે એની અંદર જે ઘર વિહોણા માટે જે અમુક માપદંડ છે એના આધાર લેવામાં આવે છે. આ સિવાય જે આવાસ પ્લસ સર્વે 2018-19માં છે એના અંતર્ગત વિવિધ 13 માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તો તે બેને માપદંડ માનીને આપણે લાભાર્થીની પસંદગી કરતા હોઈએ છીએ. કેટલા વખતથી કામ કરો છો? સર 1.5 વર્ષથી કર્યું છે. હાલ રિઝાઇન કરી દીધું. રિઝાઇન કરી દીધું? યસ સર. 1.5 વર્ષ જ માત્ર. જોબ વોઝ કોન્ટ્રાક્ચ્યુઅલ? યસ સર. આઉટસોર્સ. કયા જિલ્લામાં? છોટાઉદેપુર. છોટાઉદેપુર. બરાબર. અને ચેસનો શોખ છે? સર ફ્રી સમયમાં રમવાનું પસંદ કરું છું. શોખ સ્પર્ધાઓમાં જાવ છો? સર હજુ સુધી કોઈ એવો નથી. બરાબર. ચેસ વિશેની સત્યજીત રાય એક ફિલ્મ બનાવી અને સત્યજીત રાયનું નામ તો સાંભળ્યું છે? સર નામ સાંભળ્યું છે પણ કયા ફિલ્મના? સર એ ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. બરાબર. અને બંગાળીમાં ફિલ્મો બનાવી. એક જ ફિલ્મ બનાવી એ ચેસ વિશે બનાવી, તે હિન્દીમાં બનાવી. એ નામ યાદ આવે છે? સર શતરંજ કા ખિલાડી. હા, શતરંજ કે ખિલાડી. કારણ કે એકથી વધારે હોય, 2 તો જોઈએ જ. ઓકે સર. એટલે બહુવચન તો કરવું જ પડે ને. ઓકે. હા, એકલા ના રમી શકાય. આજે રમી શકાય આની પર? યસ સર. શતરંજ કે ખિલાડી. શતરંજ કે ખિલાડી. બરાબર. શું હતું એ? સર એ ફિલ્મ જોઈ એ ખ્યાલ એના વિશે જાણતા હોય, ભલે ફિલ્મ ના જોઈ હોય, નોટ નેસેસરી, પણ એના વિશે કંઈ તમે ચેસને કારણે વધારે જાણ્યું હોય ફિલ્મ વિશે, કે અંદર થીમ શું છે, એની કઈ બાબત શું છે, એવું કશું કઈ જાણવા આવ્યું હોય? ના સર. રાય વિશે કઈ વધારે કહી શકો મને? સત્યજીત રાય વિશે? ના સર. એમના વિશે માત્ર ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એટલી જ સર માહિતી છે અમને. માહિતી છે. કયા પ્રદેશના હશે એવું કઈ ખબર? સોરી સર. હમણાં જ મેં કહ્યું કે કઈ બંગાળ ક્ષેત્રના છે. બંગાળીમાં વધારે ફિલ્મો બનાવી એવું તો હું કહી ચૂક્યો. બરાબર ને? અચ્છા, કઈ વાંધો નહીં. હવે તમે શેમાં રસ? તમે ચેસ સિવાય કઈ ભણવામાં કયા વિષયમાં રસ પડે? સર ભણવામાં તો વાંચો એ બધામાં, કે આ પ્રકારનું વાંચવું આવું હોય તો મને બહુ વાંચન કરતા એ સિવાય પછી જે ફિઝિકલ એક્ટિવિટી છે, બહાર જે ટીમ ગેમ છે એ રમવાની વધારે પસંદ કરું. વાંચવાનો એટલો શોખ નથી. પરીક્ષાનું વાંચવું ગમે? યસ સર. કે વાંચવું પડે? વાંચવું બી પડે અને ઘણીવાર અમુક ઇન્ટરેસ્ટિંગ અમુક વસ્તુ હોય છે તો એ વાંચવાનું ગમે પણ. મેડિટેશન અને મોટિવેશન શું ફેર? સર મેડિટેશન છે એ આપણા ઇન્ટરનલી આપણે જે એના માટે જે મોટિવેશન છે એ બાહ્યથી આપણને મળતું હોય છે. બાહ્યથી મળતું હોય છે. એ ટૂંક સમયમાં સર મોટિવેશન એવું છે કે જો તમે મોટિવેશન થોડા સમય માટે રહે પણ એ મોટિવેશન પછી. વિપશ્યના શું છે? સર એક મેડિટેશનનું એક ફોર્મ છે. અને ક્યાંથી આવ્યું છે, કેટલું જૂનું છે, કેવી રીતે? સર એ બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે પણ એના વિશે સર મને વધારે માહિતી નથી. પણ વિપશ્યના શિબિરો કરી છે, કોઈ જાણ્યું છે કે ક્યાં છે, કેન્દ્રો છે, એવું બધું? સર એક રાજસ્થાનમાં એક એનું કેન્દ્ર છે, એ એટલો જ ખ્યાલ છે. એ સિવાય અન્ય કોઈ ખ્યાલ નથી. મહારાષ્ટ્રમાં ઇગતપુરીમાં છે એનું મુખ્ય કેન્દ્ર. ઇગતપુરી. અને કોણ એના પાયોનિયર જે બધા બહુ કરે છે અત્યારે?
સોરી સર એના વિશે ગોયનકા છે, ગોયનકાજી છે. અચ્છા, બંધારણ વિશે વાંચો થોડું. યસ સર વાંચ્યું છે. હા, કોણે ઘડ્યું? બંધારણ સભા દ્વારા આખું બંધારણ ઘડવામાં આવ્યું છે. એમાં અંગ્રેજો હતા સભ્ય તરીકે? કારણ કે આ તો આઝાદ ભારત પહેલા બંધારણ સભા બની હતી, તો એમાં અંગ્રેજો હતા? સોરી સર એ વિશે ખ્યાલ નથી, પણ એમાં જે બંધારણ સભા જે આપણા રજવાડા છે, પછી જે બ્રિટિશ પ્રાંતના તે વખતે વોટ્સ યોર ગેસ whether Britishers were members or not? સર ન હતા, કારણ કે સ્વતંત્ર સેનાનીઓ તે વખતે લગભગ એક એવો વિચાર મૂક્યો હતો કે જે ભારતનું બંધારણ છે એ ભારતના લોકો દ્વારા એને ઘડવામાં આવ્યું. તો એ ગેસ કરું તો મહત્વના સભ્યો કોણ હતા? એક તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, BN. આજે મારે બંધારણ સભામાં શી ચર્ચાઓ થઈ હતી, 370 વિશે, સેક્યુલરિઝમ વિશે, આવું બધું વાંચવું હોય તો કેવી રીતે મારે ખબર પડે? મારે જાણવું છે કે આંબેડકરે શું કહ્યું, મુનશીએ શું કહ્યું, નહેરુએ શું કહ્યું. સર એની ટ્રાન્સક્રિપ્ટ આપણે દિલ્હીનું જે રાષ્ટ્રીય મ્યુઝિયમ છે ત્યાં અવેલેબલ હોઈ શકે છે, પણ એ સંબંધિત સર ક્યાં આપણને એક્ઝેક્ટ મળી શકે એ વિશે મને ખ્યાલ નથી. કોન્સ્ટિટ્યુશનલ ડિબેટના વોલ્યુમ્સ છે, સિરીઝ ઓફ વોલ્યુમ્સ ઓન કોન્સ્ટિટ્યુશનલ ડિબેટ્સ. ઓકે સર. અચ્છા, આદિવાસી અધિકારી તરીકે, આદિવાસી વિકાસ અધિકારી તરીકે તમે ચોઈસ આપ્યો છે, જવાના છો. યસ સર. આદિવાસીનો વિકાસ કેટલા વખતથી શરૂ થયો છે? સર આદિવાસીનો વિકાસ આઝાદી પહેલાથી કે આઝાદી પછીથી? સર આદિવાસીનો જે મુખ્ય વિકાસ છે એ તો આપણે આઝાદી પછી એમને ચાલુ કર્યો છે. આઝાદી પછી ચાલુ કર્યો. વિવિધ યોજનાઓ અંતર્ગત પહેલા રાષ્ટ્રીય વિસ્તાર સેવા કાર્યક્રમ છે. રાષ્ટ્રીય વિસ્તાર સેવા કાર્યક્રમ. શું નામ હતું અંગ્રેજીમાં? સોરી સર. અચ્છા, કઈ વાંધો નહીં. હા, કમ્યુનિટી હતું એ તો. સમુદાય વિકાસ યોજના હતી. તમે જે કહી રહ્યા છો એ સમુદાય વિકાસ યોજના હતી. ચાલો પછી આગળ. આ સિવાય સર પૈસા અધિનિયમ બી ઘડવામાં આવ્યો છે એમના માટે. હાલમાં તો સર આટલું જ યાદ આવી ગયું છે. ઓલ્વિન વોરિયરનું નામ સાંભળ્યું છે ટ્રાઇબલ ડેવલપમેન્ટના ક્ષેત્રે? સોરી સર. નહીં. અમૃતલાલ ઠક્કરનું નામ સાંભળ્યું છે? યસ સર. કોણ? એમને શું કર્યું? સર એમને ઠક્કર બાપા તરીકે બધા ઓળખતા. એમને જે આદિવાસી મહિલાઓ શિક્ષણ મેળવે એ શિક્ષણ ક્ષેત્રે એમને ખૂબ કામ કર્યું. એ સિવાય એમને ભીલ સુધારણા મંડળ નામની એક સંસ્થા પણ એમને સ્થાપી. નામ તમે ખોટું બોલી રહ્યા છો. સોરી સર, અમને આજ રિકોલ થઈ રહ્યું છે. ભીલ સુધારણા મંડળ. એટલે ભીલના મંડળ બરાબર, પણ વચ્ચે ખોટું આવ્યું એમ. ઓકે સોરી સર. હા, યાદ આવતું હોય તો એને માટે કહું છું. સર આજ યાદ આવી રહ્યું છે, રિકોલ થઈ રહ્યું હા. પછી બીજું શું કર્યું એમને? છે. સર આ સ્વતંત્ર સેનાની હતા. એમને મહાત્મા ગાંધી જોડે એમના વિચારોને બી આદિવાસીઓ. માની લો કે તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ અધિકારી તરીકે નથી જઈ રહ્યા અને જાગૃત નાગરિક તરીકે આદિવાસીનો વિકાસ કરવાનું વિચારો છો, તો કયા ક્ષેત્રમાં તમે કંઈક એક્ટિવ થાઓ? તમારે પોતાને થવું હોય, યુ આર સિન્સિયર ઇનફ, તમારા હૈયે આદિવાસીઓનો વિકાસ વસી ગયો, નાઉ યુ વોન્ટ ટુ ડુ સમથિંગ, વોટ વિલ યુ ડુ? સર એમના જે હેન્ડીક્રાફ્ટ્સ હોય છે, એમની જે વિવિધ વન પેદાશોમાંથી જે એમની બનાવટ હોય છે, તો એ હજુ બહુ એના વિશે લોકો જાણતા નથી. તો સર એના અમુક વિડીયોઝ બનાવીને સોશિયલ મીડિયા પર એમનું માર્કેટિંગ કરીને એ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. તો એના જે અમુક મેડિકલ બેનિફિટ છે એ પણ લોકો એના વિશે જાણે અને એ લોકો એનાથી ફાયદો થાય. સર આ એક ક્ષેત્ર હેન્ડીક્રાફ્ટ છે એના. ઓશિના ક્યાં આવ્યું ખબર છે? ઓશિના સર સાબરકાંઠામાં આવ્યું છે. અને કવાંટ? કવાંટ છોટાઉદેપુર. કવાંટ છોટાઉદેપુર. અને સુબીર? સુબીર વિશે સર મને ખ્યાલ નથી. શબરી વિશે શું ખબર છે? શબરીધામ ક્યાં છે? સબરીધામ સર સોરી સર, સબરીધામ ડાંગમાં એમનું આવેલું છે. સબરીધામ ડાંગ જિલ્લામાં, પણ એ સંબંધિત સર મને ડાંગ બધા. પછી કયું રાજ્યની સરસ શરૂ થાય? મહારાષ્ટ્ર જિલ્લાની, મહારાષ્ટ્ર રાજ્યની. સોરી સર. મહારાષ્ટ્ર રાજ્યની શરૂ થાય, બરાબર. અને દાહોદ પછી? દાહોદ પછી સર રાજસ્થાન અને એક MP પણ ચાલુ થતું હોય છે, બે સાઈડ સર. તો બેની ત્યાં બોર્ડર એ થાય છે. આદિવાસીઓએ કદી સમુદ્ર ખેડ્યો નથી, કેમ? સર એનું એક કારણ હોય છે કે જે મુખ્યત્વે છે
એ ડુંગરાળ પ્રદેશોમાં જ રહ્યા છે. જે સાતપુડા છે, વિંધ્યાચલની, અરવલ્લીની માળાઓમાં જે મુખ્યત્વે રહ્યા છે. એમનું જે સમુદ્ર તરફ એમનું એટલું એક્સપ્લોરેશન રહ્યું નથી. તો એક કારણ હોઈ શકે કે સમુદ્ર ક્યારેક ખેડ્યો નથી. કડિયા ડુંગર સાંભળ્યું છે? નામ સાંભળ્યું છે સર. આદિવાસી વિસ્તારમાં નામ સાંભળ્યું. ગુમાનદેવ. આ બધું આદિવાસીનો એરિયાની વાતો કરું છું. યસ સર, આ વિશે નથી સર, નામ નથી સાંભળ્યું. ઝંડ હનુમાન એ સાંભળ્યું છે સર. ક્યાં? છોટાઉદેપુરમાં બોડેલી તાલુકામાં આવેલું છે. ગયા છો? યસ સર. હા, અંદર ગયા છો છેક? છેક ગયા છે સર. અને નવો વિકાસ થયો છે ત્યાં? પહેલા કશું નહોતું એટલે કહું છું. સર, રોડ એક કનેક્ટિવિટી બની છે ને પછી જે ત્યાં જે ભીમની ઘંટી છે અને જ્યાં ત્યાં એવું માનવામાં આવે છે અર્જુન અહીંયા તીર મારીને પાણી કાઢ્યું, એને બધું થોડુંક સંરક્ષિત કરવામાં આવ્યું છે. પછી આદિવાસીઓ કોને દેવ ગણે છે? એ તો સર અલગ અલગ વિસ્તાર, એમના દેવ કહા? મુખ્યત્વે તો પ્રકૃતિના જે એમના હોય છે એમાં પીઠોરા દેવ છે, પછી અમુક પાંડોર દેવ મોગરા માતા છે, એ બધા ને દેવ માનતા હોય. અલગ અલગ વિસ્તારમાં સર અલગ અલગ. તમે જે સુશોભન માટે ટેરાકોટાના ઘોડા લઈ આવો છો એ લોકો ત્યાં મૂકે છે? યસ સર. એ કઈ માન્યતાથી મૂકે છે? સર, એ પીઠોરા દેવ તરીકેના માને છે અને પોતાના ગામના દેવતા માને છે. અને અમુક સમય પછી એમની પેઢી પણ બદલવામાં આવતી હોય છે, જેને ઇન્દ્રનો તહેવાર કહેવાય છે. એ ઘોડાઓને એમને આખા નાચગાન સાથે એમના લગ્ન કરાવવામાં આવે છે. 4 થી 5 દિવસ માટે એ તહેવાર ચાલતો હોય છે, ઇન્દ્રનો તહેવાર. કઈ જગ્યાએ? સર, છોટાઉદેપુર. ટ્રાઇબલનું રિહેબિલિટેશન કરવું પડે છે, કેમ? સર, મુખ્યત્વે જે ટ્રાઇબલ એરિયા છે તો ત્યાં એક તો ખનિજ સમૃદ્ધ એનો ભંડાર છે. આ સિવાય ઘણા બધા જે નદીઓ છે. ખનિજ સમૃદ્ધ વિસ્તાર કો મળે આ બાજુ ભરૂચ બાજુ? સર, ભરૂચમાં અકીક વધારે જોવા મળે છે. એ તો ખંભાતમાં કહેતા હશો તમે. સર, ત્યાં એનું જે ભરૂચ બાજુ આ તમે ખનીજો કહો છો, જમીનમાંથી નીકળે છે અને આદિવાસી એરિયા છે. ખનીજો બધે નથી નીકળતી, એના અમુક પોકેટ્સ છે, એના એરિયાસ છે. તો કઈ જગ્યા છે? જીએમડીસી કામ કરે છે બહુ મોટું. સર, એ છોટાઉદેપુરમાં ફ્લોરસપારનું છે. ફ્લોરસપાર, બરાબર. ડોલોમાઇટ. ભરૂચની વાત હું ભરૂચ તો પૂછું છું. તમારી આ વાત સાચી છે. આ બાજુ ક્યાં છે? સર, ભરૂચનું મને હકીકત રિકોલ રાજપીપળા પાસે કહેવાય છે ને? રાજપારડી નામ રાજપારડી. પારડી નામ સાંભળ્યું છે? રાજપારડી. સોરી સર. બિલકુલ આદિવાસી વિસ્તાર છે. લિગ્નાઇટ કોલસો નીકળે છે. સોરી સર, એના વિશે. લિગ્નાઇટ નો કોલસો નીકળે ત્યાં. બરાબર. હવે સરકારી તંત્ર વિશે કઈ માહિતી છે તમને? સરકારી જાહેર વહીવટી તંત્ર માળખું? સર, થોડી ઘણી માહિતી થોડી છે. ઘણી માહિતી છે. આપણે ગાંધીનગરમાં બેઠા છીએ. Yes, sir. સચિવાલય શી કામગીરી કરે? સર, સચિવાલયમાં મુખ્યત્વે જે કોઈ પણ વિભાગ છે એમના જે હેડ હોય છે, સૌથી ઉપરી અધિકારી, તે બેસતા હોય છે. એમનું મુખ્ય કાર્ય જે પોલિસી મેકિંગ હોય છે એમાં સચિવાલયનો વધારે એક ભાગ રહેતો હોય છે. તમે પાસ થઈ જશો અને Yes, sir. પોસ્ટિંગ આપવાનું બાકી હશે અને તમે સચિવાલયની તપાસ કરવા જશો, પેલો કહેશે કે ફાઇલ તો સરકારમાં ગઈ છે, તો એનો અર્થ શું થાય? કોઈ જ સરકાર. પેલો એવું કહેશે, આમ તો આપણે એમ માની કે સચિવાલય એટલે સરકાર, પેલો કે Yes, તમારી sir. ફાઇલ તો સરકારમાં ગઈ છે. સર, એવું હોઈ શકે કે કોઈ મંત્રીશ્રી જોડે ગઈ હોય કે અથવા કોઈ ઉપરી અધિકારી તરીકે ઉપલી અધિકારી પાસે ગઈ હોય તો કે મંત્રી પાસે ગઈ હોય તો બેમાંથી એક જ હોય ત્યારે Sir. સરકાર કહેવાય. સર, કોઈ મંત્રીશ્રી જોડે પણ ગઈ Exactly. હોય છે. સરકારમાં સરકાર એટલે ઇલેક્ટેડ ગવર્નમેન્ટ. ફાઇન. આપણું જે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ છે યસ સર. એના અંદર ટ્રાઇબલ ઓફિસરો 2 પ્રકારના છે. એક Yes. હેડ ઓફિસમાં બેસે છે અને Yes, sir. બીજા ફિલ્ડ વર્ક વાળા. તો એવા કોઈ પણ 2 ના નામ આપો જે હેડ ઓફિસમાં હોય અને 2 એવા નામ આપો જે ફિલ્ડ વર્કમાં હોય. સર, એવા તો કોઈ નામ યાદ નામ ઇન નથી. ધ સેન્સ પોસ્ટના નામ, Designation. ડેઝિગ્નેશન એમ. કોઈના personal ના હોય કોઈ દિવસ. સોરી સર, સોરી. એવું પૂછાય જ નહીં, એટલે પૂછે જ હા, નહીં. એટલે જે હેડ ઓફિસમાં બેઠતા છે, મુખ્યત્વે પ્રાઇવેટના વહીવટદારમાં જે ટીડીઓ બેઠતા હોય છે એમને ચીફનીસ તરીકે આપણે એ કરતા હોય છે, જેમનું મુખ્ય કાર્ય જે વિકાસાત્મક કાર્ય છે, માળખાગત જે સુવિધાઓનો વિકાસ કરવાનો છે એ પ્રાઇવેટના વહીવટદાર તરફથી કરવામાં આવે છે. જે આશ્રમ શાળાના જે મોનિટરિંગ છે એના રિલેટેડ છે, મદદનીશ કમિશનર અંતર્ગત આશ્રમ શાળા અધિકારી તરીકે એમને મૂકવામાં આવતા હોય છે. આ સિવાય સર એટ્રોસિટી સેલમાં પણ
એમને મૂકવામાં આવે છે ટ્રાઇબલ વિકાસ ડેવલપમેન્ટ ઓફિસર. બીજું કોઈ? સર બીજું નથી હાલ. ઓકે. આપણા બંધારણની 8મી અનુસૂચિ છે એમાં ઘણી બધી ભાષાઓને સ્થાન અપાયું છે. એમાંથી કોઈ એવી ભાષાઓ ખરી જે જનજાતિ સમુદાયની હોય? સર એક સંથાલી મને યાદ આવી રહી છે, એના સિવાય તો કોઈ રિકોલ નથી થઈ. સંથાલી ભાષા બંધારણમાં ક્યારે જોડાઈ? સોરી. ક્યાં એવો સંથાલ પ્રદેશ? ઓડિશા ને બિહાર ને એ બાજુ એ ક્ષેત્રમાં સંથાલી વધારે જોવા મળે છે. જે આ જનજાતિઓ છે એ જનજાતિઓની જે ભાષા છે એમને બંધારણની 8મી અનુસૂચિના અંદર સ્થાન આપવું હોય તો એ કામ કોણ કરી શકે? કેન્દ્ર સરકાર કરે કે રાજ્ય સરકાર? એ કેન્દ્ર સરકાર જ સર કામ કરતું હોય છે. જ્યારે પણ કોઈ મોટા સમુદાય દ્વારા એવી માંગ ઉઠાવવામાં આવે કે અમારી જે કોઈ બી ભાષા છે એને 8મી અનુસૂચિમાં સમાવવામાં આવે તો એના માટે એક કમિટી પણ બેસતી હોય છે અને રાષ્ટ્રપતિ એની માટે કોઈ આયોગ પણ નિમતા હોય છે, અને એ પછી જો આયોગની ભલામણ યોગ્ય લાગે તો રાષ્ટ્રપતિ દ્વારા. ગુજરાતના અંદર એવી કઈ જનજાતિઓ છે કે જે લુપ્ત થવાના કગારે હોય? એક સોરી સર એવી ધ્યાનમાં નથી આવી રહી. પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત અને જે પૂર્વ ગુજરાત છે એના અંદર ઘણા બધા આદિજાતિ ક્ષેત્રો આવ્યા છે. યસ. એમાંથી એવા આદિજાતિ ક્ષેત્રો, એવા જિલ્લાઓના નામ આપો જે હજુ પણ અલ્પ વિકસિત છે. સર પૂર્વ ગુજરાતમાં વાત કરીએ તો છોટાઉદેપુર છે, દાહોદ છે. પશ્ચિમ ગુજરાતમાં વાત કરીએ તો પશ્ચિમ ગુજરાતનું સર મને એક્ઝેક્ટ ખ્યાલ નથી આવી રહ્યો. ઉત્તર ગુજરાતમાં જોઈએ તો દાહોદ ના કહ્યું ને પહેલા અમુક પોકેટ્સ હોય જે અંડર ડેવલપ વધારે હોય. છોટાઉદેપુરમાં particular- કવાંટ અને નસવાડી એટલો વિકાસની મુખ્ય ધારામાં નથી આવી શક્યું. સર દાહોદના બી જે બોર્ડરના જે તાલુકા છે, દેવગઢ બારિયા, ઝાલોદ છે, એ તરફના હજુ એટલા વિકસિત નથી થયા અને એ લોકો હજુ થોડુંક થઈ રહ્યું છે, ત્યાં વિકાસનું કામ થઈ રહ્યું છે. એક ટીડીઓ ઓફિસર તરીકે તમારા અધિકાર ક્ષેત્રમાં જે શૈક્ષણિક વિકાસલક્ષી મોનિટરિંગના કાર્યો આવશે એના સિવાય બીજી ટીડીઓને એવી કઈ સત્તાઓ આપવાની જરૂર છે કે જેથી આદિજાતિનો વિકાસ સારો થઈ શકે? શૈક્ષણિક ક્ષેત્ર સિવાય છે જે આ માળખાગત જે સુવિધા, માળખાગત જે આપણે નિર્માણ કરી રહ્યા છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, જે રીતના હોસ્પિટલો ને એ બધું બનાવી શકાય, તો સર એના મોનિટરિંગ માટે આપણે એ કરી શકીએ અને એની માટે એક જીઓ ટેગની આપણે એક વ્યવસ્થા કરી શકીએ. તો જે ડુપ્લિકેશન થાય છે તે વિસ્તારમાં ઘણું આ ડુપ્લિકેશન જોવા મળતું હોય છે. તેને જીઓ ટેગ સર આપણે બધા માળખાગત જે સુવિધાનું નિર્માણ કરી રહ્યા છે તો એ એક મોનિટરિંગ માટે આપી શકાય. એ સિવાય સર આરોગ્ય સંબંધિત ટીડીઓને જો આપણે ગ્રામસભામાં એક આરોગ્ય માટે ગ્રામસભા એક આપણે ચાલુ કરી શકીએ, જેમાં કોઈ પણ ગામડામાં કોઈ આરોગ્યની કોઈ બી ગંભીર સમસ્યા છે માત્ર તે ગામમાં જોવા મળતી હોય તો એના માટે સરકારની શું યોજના છે, એના માટે કોઈ અન્ય વિસ્તારમાં શું કામ થઈ રહ્યું છે, આપણે સરકારની કઈ યોજનાનો લાભ લઈ શકીએ જેનાથી આ બધી જે આરોગ્યની સમસ્યા છે એ નિવારણ કરી શકીએ. તો આ એક છે. એક વસ્તુ તો માની લીધું કે સરકારે આદિજાતિ વિકાસના માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, રાષ્ટ્રીય સ્તર ઉપર કરી રહી છે અને રાજ્ય સ્તર ઉપર કરી રહી છે, પણ હજુ પણ એક મોટી સમસ્યા છે સરકાર સામે, અને એ છે કે એમની જે કુદરતી સંપત્તિ છે અને કુદરતી સંપત્તિના અંદર પણ એમની જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, યસ સર, બરાબર, હજુ સુધી એના રજિસ્ટ્રેશન પર કોઈ ધ્યાન નથી અપાયું. એટલે જે સર આદિવાસીનું જે પણ આ એક તો એમની કોઈ લિપિ નથી અને આ સંબંધિત એમને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી માટે એમને ક્યાં રજિસ્ટ્રેશન કરાવવાનું એ સંબંધિત એમને એટલો ખ્યાલ નથી કે સરકારની કઈ યોજના ચાલી રહી છે જેના અંતર્ગત આપણે આપણી જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે તો એને આપણે રજિસ્ટ્રેશન કરાવી શકીએ. આ સિવાય સર એ એમના પોતાના સુધી સીમિત છે, એટલે એ લોકો માની લો કે તમે ટીડીઓ ઓફિસર છો અને અમે 4 જણા જે છીએ એ જનજાતિ સમુદાયના લોકો છે અને અમે 4 જણા અમારી કોઈ ઔષધિ છે
બરાબર, જેને અમે રજીસ્ટર કરી અને પોતાના નામે કરાવવા માંગે છે, એનો ફોર્મ્યુલા છે જે બી છે. તો આના સંદર્ભમાં તમે અમને શું ગાઈડ કરશો? જડીબુટ્ટી લઈને આવ્યા છીએ અમે. ઓકે સર. સર પહેલાં તો આપણે જે જીઆઈ ટેગ ઓફિસ છે, જીઆઈ ટેગ જ્યાં આપણે થઈ શકતું હોય, જીઆઈ ટેગ અલગ નહીં? એટલે જીઆઈ ટેગ સર તો ત્યાંની એમને પ્રાદેશિક ઓળખ મળશે. શું પણ જીઆઈ ટેગ નો અર્થ શું થાય? સર જિયોગ્રાફિકલ ઇન્ડેક્શન કે કોઈ બી વિસ્તારની કોઈ એક એવી વિશેષ વસ્તુ હોય તો તે એ તો સરકાર એને પ્રોત્સાહન માટે આપતી હોય, બરાબર. આપણે તો મારે તો એનો અધિકાર સ્વરૂપે જોઈએ છે. તો સોરી સર એના વિશે જે આપણે સમજી લો કે આપણી સંસ્થામાં, તમે જે સંસ્થામાં આયા આ લોકો છે, તો હું મારા નામે કરાવવા માંગતો હોય તો થઈ શકે. એ તો જો જડીબુટ્ટીનો ફોર્મ્યુલા મારા નામે કરાવવા માંગતો હોય તો ના થઈ શકે. સર થઈ શકે, પણ એની પ્રોસેસ વિશે મને ખ્યાલ નથી. ઓકે. તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ કરતા હતા, કઈ ઓફિસમાં કરતા હતા? સર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કયા જિલ્લામાં? છોટાઉદેપુર. છોટાઉદેપુર. આદિજાતિ નો જે ઈસમ, મતલબ આદિજાતિની વ્યક્તિ હોય એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે કે કેમ? સર જો એ આવાસ પ્લસ સર્વેના માપદંડ અને જે વસ્તી ગણતરી 2011ના જે માપદંડમાં જો એ જે લાભાર્થી એલિજિબલ થતો હશે તો એને સર લાભ મળી શકશે. 2011નું જે સેન્સસ થયું એમાં કઈ યાદી એવી હતી કે જેમાંથી આપણે લાભાર્થીઓને અલગ રીતે તારવ્યા? કઈ યાદી, એનું નામ છે? સોરી સર એના વિશે ખ્યાલ નથી. એસસીસીસી નામ સર સાંભળ્યું? સામાજિક અને આર્થિક વસ્તી ગણતરી 2011 એ આપણે ની અંદર જેમના અમુક ઘરના એક કાચી દિવાલ હતી, બે એના કાચી દિવાલ. ક્રાઇટેરિયા છે ને, એક્સક્લુઝન ક્રાઇટેરિયા હા સર, એટલે અને જે ઇન્ક્લુઝન ક્રાઇટેરિયા. યસ સર. એટલે સર જે જમીન વિહોણા હતા, પીવીટીજી હતા, ખેત મજૂરો હતા, એમનું ડાયરેક્ટ ઇન્ક્લુઝન કરવામાં આવ્યું હતું. એક્સક્લુઝન વિશે સર ખ્યાલ નથી. તો એને આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપી શકીએ. યસ સર. એ સિવાય સરકારની કઈ યોજનાઓ છે કે જેનો આપણે આદિજાતિના લોકોને લાભ આપી શકીએ? આવાસ યોજના સર એક હમણાં પીએમ જનમન સ્કીમ ચાલુ કરવામાં આવી છે, તેના અંતર્ગત. આ સિવાય આદિજાતિ વિભાગ દ્વારા પણ આવાસ યોજના અંતર્ગત એમને 1,20,000 રૂપિયા કઈ આપવામાં યોજના આવે છે? છે. સર વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જ એમને આવાસ યોજના. આપવામાં આવે. કેટલો આપવામાં આવે? 1,20,000 સર. એ સિવાય 1,20,000 ઉપરાંત આપણે એને કયા કયા લાભ આપી સર શકીએ? 1,20,000 ઉપરાંત એમને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એમને બાથરૂમ બનાવવા માટે 12,000 રૂપિયા. બાથરૂમ કે શૌચાલય? શૌચાલય બનાવવા માટે, સોરી સર. આ સિવાય એમને મનરેગા હેઠળ 90 થી 95 દિવસની જે વેતન દર હોય છે એમાં 20,610 રૂપિયા. આ સિવાય જો એક વર્ષમાં એ લોકો એમનું મકાન પૂર્ણ કરે છે તો મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના અંતર્ગત પણ એમને 20,000 રૂપિયા આપવામાં આવે છે. આ સિવાય જો એમને કંઈ વધારે કંઈ બાંધકામ કરવું હોય તો આપણે જ્યાં ત્યાંના બેન્કો છે કે એમાંથી એમને 70,000 સુધીની આપણે લોન અપાવી શકીએ લોન છીએ. અપાવી શકીએ છીએ. એટલે કેટલા પૈસા થાય કુલ? સર સરકાર તરફથી 1,72,610ની સહાય મળે. આ પ્લસ આપણે એમને બેંક તરફથી 50,000 થી 70,000ની જે એમને કોઈ લોન 70,000 લોન જોતી હોય તો. એટલામાં મકાન થઈ જાય. સર જેનું 25 ચોરસ મીટરનું જે એમનું એ છે. પણ જનરલી આદિજાતિ વાળા લોકો તો એ તો વાંસના મકાનોમાં જ રહેવા ટેવાયેલા છે. સર એમને તો આ ધાબાવાળા મકાન ફાવતા જ નથી. તો આપણે આ યોજનાનું અમલીકરણ કેવી રીતે કરીએ? સર જે વાસના જે અમુક મકાન હતા તો એમાં સામાન્ય તો એવું સમસ્યા એને તમે 1,20,000 આપશો કે નહીં આપો? સર આપીશું ને એમને પાકું મકાન આપણે બનાવવા માટે નહીં, આપણે લાભાર્થી કોઈ એમ બનાવીશું. કે મારે તો વાંસના મકાનમાં જ રહેવું છે, મારે પાકું દિવાલો વાળું નથી બનાવવું. તો સર એમને આપણે જે પાક્કા, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે જે વાસના મકાનોમાં રહેતા હોય તો ઘણીવાર આગ લાગી જાય છે, તો પછી કોઈ બહુ વરસાદ પડે કે કુદરતી આપદામાં આવે છે એમનું ઘર એ થતું હોય છે. એટલે પછી સરકાર શ્રી એમને પાકું મકાન એમને આપણે આપવા માટે એમને આપણે એ કરીશું સર. એ સિવાય કઈ આવાસ યોજના છે એના ઉપરાંત? એક હજુ પણ ટ્રાઇબલ માટે એક આવાસ યોજના છે સર એક તો બીજી તો સર યાદ નથી. ઇન્દિરા આવાસ યોજના હતી પણ એનું નામકરણ બીજું પ્રધાનમંત્રી આવાસ. ઇન્દિરા આવાસ તો બંધ થઈ. સરદાર આવાસ એક સર એક ચાલતી એ હતી બી બંધ થઈ. સર. બીજું તો કોઈ યાદ નથી આવી સર હાલ.
recall પછી નથી થઈ. ગ્રામ વિકાસ એજન્સીમાં બીજા કયા કયા ડિપાર્ટમેન્ટ મતલબ કઈ કઈ યોજનાઓનું કામ થાય? સર એક સ્વચ્છ ભારત મિશન ચાલે છે, મનરેગા ચાલે છે, અ, પછી નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન એક ચાલે છે. ને એની માટે એક વહીવટી વિભાગ હોય છે કે તમામ વચ્ચે સંકલન કરી શકે તે માટે. 1 2 3 4 થઈ. પછી પ્રધાનમંત્રી આવાસ, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, નેશનલ NRLM. રૂરલ લાઇવલીહુડ મિશન NRLM પછી અને પ્રધાનમંત્રી આવાસ યોજના સર. હજુ એક પાંચમી રહી. સર પાંચમી નામ યાદ નથી આવી સર. ઠીક છે. આપણે સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ જે તમારા જે આદિવાસી તાલુકાઓ છે ત્યાં બધી જગ્યાએ શૌચાલય બની ગયેલા છે? સર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય ને બધું બનાવવામાં આવ્યું છે, પણ ઘણી જગ્યાએ સર એમને હજુ આપણે એનો ઉપયોગ કરવા, એનો જે યોગ્ય ઉપયોગ કરવા માટે એમને જો આપણે જે સમજણ આપી એ ઘણા જો આદિવાસીઓમાં આવી નથી. આપણે ODF તો 2019માં જ બધા ગુજરાત રાજ્યમાં આપણે શૌચાલય બનાવી દીધા છે, પણ આદિવાસી વિસ્તારમાં એક સમસ્યા છે કે એમને થોડીક હજુ એનો ઉપયોગ ને સંબંધિત આપણે પૂરતું એમને એ નથી આપી શક્યા સર. બરાબર. વસ્તીની દ્રષ્ટિએ ગણીએ તો ગુજરાતનો કયો નંબર છે આદિવાસી વસ્તીની દ્રષ્ટિએ ગણીએ ભારત દેશની અંદર ગુજરાત કયા નંબરે છે? સર પાંચમું. પહેલા એના સૌથી વધારે વસ્તી કોની છે? મધ્યપ્રદેશ, પછી મહારાષ્ટ્ર. સર ત્રીજી વિશે સર, ત્રીજી ને ચોથી વિશે સર. ઓરિસ્સા, ઓડિશા, મહારાષ્ટ્ર, ઝારખંડ છે, પણ સર એમાં એક્ઝેક્ટ રિકોલ નથી કરી શકતો સર. ઓડિશા છે કે ઝારખંડ છે. છોટાઉદેપુર જિલ્લો ક્યારે અલગ પડ્યો? સર 2014માં. 2014. એ પહેલા શું હતું એમ? સર વડોદરા જિલ્લામાં એમનો સમાવેશ થતો હતો છોટાઉદેપુરનો. તમે ડુ યુ બિલોંગ્સ ટુ શેડ્યુલ ટ્રાઇબ? નો સર. નો. સામાજિક ઉત્થાન માટે કઈ કઈ યોજનાઓ ટ્રાઇબલ ડેવલપમેન્ટ અંતર્ગત છે એનું સામાજિક ઉત્થાન કરવા માટે? સર એક માનવ ગરિમા યોજના છે. આ સિવાય જો કૌશલ વિકાસ કેન્દ્રો ચલાવવામાં આવે છે, એ તો બધી સ્વરોજગારીની થઈ ને, એ તો રોજગારી માટેની. સામાજિક ઉત્થાન માટે નારી કેન્દ્રો ચલાવવામાં આવે છે સર, જેથી મહિલાઓનું ઉત્થાન થઈ શકે. વનબંધુ કલ્યાણ યોજના છે, જેથી એમને જે આરોગ્ય શિક્ષણ છે એ બધાની એમને સુવિધા મળી શકે. પછી પ્રાયોજના વહીવટદારનો શું રોલ છે? પ્રાયોજના વહીવટદારનો સર જેમનો પ્રાયોજના વિસ્તાર છે એમાં મુખ્યત્વે જે આ માળખા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ ને વનબંધુ કલ્યાણ યોજના છે એનું યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ સર પ્રાયોજના વહીવટદાર અંતર્ગત આવે છે. આ સિવાય સર એમને અન્ય વિભાગને ગ્રાન્ટ પણ પ્રાયોજના વહીવટદાર તરફથી જ એમને ફાળવવામાં આવે છે જિલ્લામાં. તો એનું એ બધી વિભાગ છે. કયા ગ્રાન્ટ આવે છે એમની પાસે? સર સામાન્યતઃ એમને જે જિલ્લામાં જે અન્ય વિભાગ હોય છે એમને પ્રાયોજના વહીવટદાર તરફથી અમુક યોજના માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એમના વિભાગની. તો પછી એ યોજના યોગ્ય રીતે અમલીકરણ થઈ રહી છે કે નહીં એ જોવાનું કામ બી પ્રાયોજના વહીવટદાર. ન્યૂ ગુજરાત પેટર્ન નામ સાંભળી છે? યસ સર. NGP. યસ સર. એના કામો કોણ કરે? સર એના કાર્યો પણ પ્રાયોજના વહીવટદારની કચેરી અંતર્ગત જ થતા હોય છે. એને મંજૂર કોણ આપે છે? સોરી સર, એના વિશે ખ્યાલ નથી. એને મંજૂરી કોણ આપે? પ્રાયોજના વહીવટદાર કામ કરે, અમલીકરણ કોણ કરે? તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કોણ કરે? ગ્રામ પંચાયત સર. ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત કક્ષાએ એનું અમલીકરણ થતું હોય, એનું મોનિટરિંગ તાલુકા વિકાસ અધિકારી. તો એમાં શું રેશિયો છે મટીરિયલ અને લેબર? સોરી સર, એના વિશે ખ્યાલ નથી. શિક્ષણને લગતી આદિજાતિ વિકાસની કઈ કઈ યોજનાઓ છે? શિક્ષણમાં એક આશ્રમ શાળા ચલાવવામાં આવે છે, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે. આ સિવાય એમને જો કોઈ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં જો એમને અભ્યાસ કરવો છે તો એના માટે પણ એમને સહાય આપવામાં આવે છે. એમને વિદેશ ભણવા જવું હોય તેના માટે લોન આપવામાં આવે છે. આ સિવાય આદર્શ નિવાસી શાળાઓ પણ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા છે, એ બધી ચલાવવામાં આવે છે સર અંતર્ગત શિક્ષણ માટે યોજનાઓ.
આદર્શ નિવાસી શાળા અને આશ્રમ શાળામાં શું બેઝિક ડિફરન્સ? સર આશ્રમ શાળા છે જે મુખ્યત્વે જે બિન સરકારી સંગઠનો છે, બિન નફાકારી સંગઠનો એમના દ્વારા ચલાવવામાં આવે છે. આશ્રમ શાળામાં 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ ભણી શકે છે, જ્યારે જે આદર્શ નિવાસી શાળા છે એમાં સર એક તો સંપૂર્ણ સરકાર દ્વારા સંચાલિત છે અને એમાં 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. અને આદર્શ નિવાસી શાળામાં જો આપણે એડમિશન જોતું હોય તો એના માટે આપણે પ્રાથમિક શાળામાં પણ આપણે એક 50% આવેલા હોવા જોઈએ. આ સિવાય 10મા ધોરણમાં વિજ્ઞાનમાં બી જો આપણે 50% આવ્યા હોય તો આપણે 11 ને 12મા ધોરણમાં આપણને પ્રવેશ મળી શકે, ત્યારે આશ્રમ શાળામાં આવી કોઈ જોગવાઈ નથી. આદિજાતિ વિસ્તારમાં સૈનિક સ્કૂલો પણ છે, ખ્યાલ છે કોઈ કઈ જગ્યાએ છે, કેટલી છે? 2 સૈનિક શાળાઓ આવેલી છે, પણ ક્યાં આવેલી છે સર એ સંબંધિત હમણાં રિકોલ નથી થઈ રહી. બરાબર. સૌથી પહેલી કઈ છે ગુજરાતમાં સૈનિક શાળા, એવું ખબર છે? સોરી સર. બિરસા મુંડા યુનિવર્સિટી પણ એક શિક્ષણ માટે છાપ સ્થાપી છે, એ યસ ક્યાં કઈ જગ્યાએ છે? સર, એને નર્મદા જિલ્લામાં હમણાં સ્થાપવામાં આવી છે 2018માં. કોઈ કઈ જગ્યાએ? નર્મદા જિલ્લાના કયા તાલુકામાં એ તો મને સર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર કયું? નર્મદા જિલ્લાનું મથક કયું? જિલ્લા મથક હેડક્વાર્ટર? કેવડિયાની આસપાસ એ સ્થાપવામાં આવી છે, પણ એક્ઝેક્ટ છોટાઉદેપુર ના અડીને તો છે. પણ સર એના વિશે થોડોક કન્ફ્યુઝ છે. કેવડિયા છે એમ તો, પણ એક્ઝેક્ટ મને રિકોલ નથી થઈ રહ્યું કે તમારા છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ તાલુકા કેટલા ને નોન આદિજાતિ તાલુકા કેટલા? 4 છે સર. એ સંપૂર્ણ આદિજાતિ છે. કયા કયા? છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, પાવીજેતપુર અને સંખેડા અને બોડેલી છે એને અર્ધ ટ્રાઇબલ માનવામાં આવે છે. અર્ધ ટ્રાઇબલ? યસ સર. બોડેલી અને સંખેડા. સંખેડા. વડોદરા જિલ્લામાં કયા કયા તાલુકા છે જેના આદિજાતિ? સોરી સર, એના વિશે ખ્યાલ નથી. નર્મદા? નર્મદામાં સર એ તો સંપૂર્ણ આદિજાતિ જિલ્લો છે. Involvement of activists, civil societies, NGOs with tribal community. क्या क्या उससे पॉजिटिव प्रभाव पड़ा है और क्या क्या नेगेटिव एस्पेक्ट्स आए हैं सामने? તો સર આ બધાનું પાર્ટિસિપેશન વધવાથી જે આદિવાસીના જે મુદ્દાઓ છે, એમની સમસ્યાઓ છે, એ ગુજરાતના અન્ય લોકો પણ એને જાણ્યું છે. સરકારનું પણ એનું તરફ ધ્યાન ગયું છે. અને એવું બી બન્યું છે કે એક્ટિવિસ્ટને એ બધાનું પાર્ટિસિપેશન વધવાથી ઘણીવાર એ લોકો પોતાના એના માટે આદિજાતિના જે અમુક સમસ્યાનો છે Can you give few references, incidents, cases या references? जब आप पॉजिटिव की बात कर रहे हैं, आप नेगेटिव की बात कर रहे हैं, तो कुछ रेफरेंस पॉइंट? સર, ઘણા આદિવાસી જે વિસ્તારો જેમાં જે રોડ છે કે અમુક દવાખાનાની સુવિધા ન હતી અને એ સંબંધિત લોકોને ખ્યાલ નહોતું, તો એના ઘણા વિડીયોઝને એના મારફતે સરકારનું પણ ધ્યાન ગયું છે. સરકાર બી હવે એ દિશામાં કામ કરી રહી છે. Negatives. નેગેટિવ તો Negative influence. નેગેટિવ ઇન્ફ્લુઅન્સ તો સર સોરી આપણા રિકોલ નથી, કોઈ એવું રેફરન્સ યાદ નથી આવી જશે. ट्राइबल्स को लेकर के, फॉरेस्ट कॉन्जर्वेशन को लेकर के कुछ मूवमेंट हुए हैं इंडिया में. कौन कौन से मूवमेंट हैं? फॉरेस्ट एंड ट्राइबल्स जहाँ पे दोनों इन्वॉल्व थे. એક તો પારડી આંદોલન છે, પારડી અને ખેડા સત્યાગ્રહ છે, એ જમીન સંબંધિત છે. આ સિવાય નર્મદા આંદોલન પણ જ્યારે સરદાર સરોવર ડેમ બનાવવામાં આવ્યો હતો ત્યારે એ સંબંધિત બી એક આંદોલન કરવામાં આવ્યું હતું. આપણે જો ભારતમાં જોઈએ તો બિશ્નોઈ સમુદાય દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યું હતું, જ્યારે એમના વિસ્તારમાં ઝાડને એ બધું કાપવામાં આવતું હતું. હમણાં સર આટલું જ રિકોલ છે. If I recall 20 years back, नर्मदा आंदोलन को बहुत सारे लोग सपोर्ट करते थे. ये होना चाहिए, पेड़ नहीं कटने चाहिए, मेधा पाटेकर जी को सपोर्ट करते थे. आज वो पर्सपेक्टिव बदल गया है. कुछ ऐसे लोगों को लग रहा है कि ये आंदोलन नहीं होना चाहिए. Why you feel so? Sorry sir, I am not able to get question. आज से 20 साल पहले या 15 साल पहले
या 25 साल पहले जब ये आंदोलन चल रहा था तो लोगों को लग रहा था ये आंदोलन चलना चाहिए। यस सर। आज हम जब 2024 में बैठे हैं तो ऐसा लगता है कि ये आंदोलन ने बहुत सारा समय और पैसा वेस्ट किया और जरूरत नहीं थी इस आंदोलन की, अलग तरीके से भी किया जा सकता था। સર જે તે વખતે જ્યારે એમના દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું તો મુખ્ય એમની જમીન જતી હતી અને એમના વિસ્થાપનને લઈને બી ઘણો પ્રશ્ન હતો, તો એ રિલેટેડ એ સંબંધિત એ લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. પણ જ્યારે આ સરદાર સરોવર ત્યાં ડેમ બનાવવામાં આવ્યું તો એમને ત્યાં રોજગાર બી મળ્યું. આ સિવાય ત્યાં ટુરિઝમ બી વધ્યું સરદાર સરોવર ડેમના કારણે. આ સિવાય ત્યાં ઘણી કનેક્ટિવિટી બી વધી. તો એ પછી સર થોડા સમય પછી એવું લાગવા લાગ્યું કે જે સરદાર સરોવર ડેમનો ત્યાં વિકાસ થયો એ એમના જીવનમાં ઘણો બધો જે સકારાત્મક સુધારો લાવી कोई શકે. फैक्ट है कि कितने लोगों की जमीन चली गई और कितने उसके बराबर में रोजगार क्रिएट हुए? સોરી સર, કોઈ ફેક્ટ નથી. सस्टेनेबिलिटी वर्सेस इकोनॉमिक डेवलपमेंट, क्या चूज करना चाहिए? સર બંને જ હું ચૂઝ કરીશ. સસ્ટેનેબિલિટીની સાથે સર ઇકોનોમિક ગ્રોથ કરીશું ત્યારે જ આપણે વિકાસ કરી શકીશું. જો કોઈ બી આપણે એક ચૂઝ કરીશું તો ક્યાંક ને ક્યાંક આપણે લેક કરીશું. એટલે મેં સસ્ટેનેબિલિટીની સાથે सो ઇકોનોમિક. नॉर्मल लाइफ में अगर सस्टेनेबिलिटी को अडॉप्ट करना हो फॉर कॉमन पर्सन, क्या क्या कर सकते हैं? આપણે સર પાણીનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય જે બી આપણી જરૂરિયાતો છે એટલી મર્યાદિત રાખવી જોઈએ. વધારાનો કોઈ સંગ્રહ કરવો એ બધું ના કરવું જોઈએ. આ સિવાય જે બી આ સરકાર દ્વારા અમુક જે કાયદા બનાવવામાં આવ્યા છે તો એમનું યોગ્ય રીતે પાલન કરીએ અને લોકોને બી પ્રોત્સાહિત કરીએ પર્યાવરણના સંરક્ષણમાં. इनमें से आपने क्या अडॉप्ट किया अपनी पर्सनल लाइफ में? સર પર્યાવરણના સંબંધિત સર જે અમારે ત્યાં જે મુખ્યત્વે પર્યાવરણ છે અમે ત્યાં અમુક વાર જતા હોય છે તો પ્લાસ્ટિકનો યુઝ ના કરવો. વરસાદની સિઝન ચાલુ થતી હોય તો પહેલાં વૃક્ષો ત્યાં અમુક વાર ઉગાડવા જવા, લીમડાના છે, कितने पेड़ જાંબુના लगाए हैं आपने अभी तक? છે સર 10 to 12 લગાવે. और कौन कौन से वैरायटीज के लगाए हैं? લીમડો લગાવે છે સર. ओके આ સિવાય સર એક જાંબુનો લગાવ્યું છે, ओके, મહુડાનો લગાવ્યો છે સર. सारे पेड़ सुरक्षित हैं, बचे हुए हैं? सारे तो सुरक्षित नहीं है सर. 6 से 7 ड्यूटी वो इन्वायरमेंट हो गए. 6 से 7 अभी थोड़ा ग्रो कर रहे हैं सर. हाउ डू यू कीप योरसेल्फ मोटिवेटेड? काफ़ी टाइम से आप तैयारी कर रहे हैं, सक्सेस फेलियर चलता रहता है, आप अपने आप को मेंटल हेल्थ कैसे मैनेज करते हैं? સર સફળતા એક તો તરત નથી મળતી. ઘણીવાર આપણે સંઘર્ષ બી કરવો પડતો હોય અને જ્યારે બી હું સફળ થઈશ તો એની માટે એક જ મોટિવેટ કે જ્યારે બી સફળ થઈશું તો એનાથી મેં ઘણા બધા લોકોના જીવનમાં ખૂબ સકારાત્મક ઇમ્પેક્ટ લાવી શકું છું. આ સિવાય મારા મા બાપ માટે પણ એક પ્રાઉડ મુમેન્ટ હશે. એટલે એનાથી સર હું મારી Suppose જાતને this is your last chance and you are not selected. लाइफ में प्लान बी क्या है? સર પ્લાન બી તો સર એગ્રીકલ્ચર ક્ષેત્રે સર જવાની એ છે. क्या करेंगे उसमें? સર એગ્રીકલ્ચર ક્ષેત્ર જે પણ હમણાં રોકડિયા પાક છે કે જે MFP છે તે વિસ્તારમાં હજુ એટલા એક્સપ્લોર બીજાને નથી થયા. તો MFPનાથી વિવિધ જે આપણે અમુક ઉત્પાદનો બનાવી શકીએ છીએ અને એની આપણે જે માર્કેટમાં બહુ માંગ છે તો એ બી એક કરી શકીએ છીએ. આ સર એક ડેરી ક્ષેત્ર બી સર આપણે ડેરી પ્રોડક્ટ્સ છે એ ક્ષેત્રે બી સર હું એક કામ કરી શકું છું. थैंक यू. ઓકે ગુડ. થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે ને અમુક ક્વેશ્ચન હજુ થોડાક જોવા પડશે. તમારું સ્માઇલ બહુ એ છે જે તમને બચાવી લેશે. થોડું સારું છે. એવું લાગશે પણ इनोसेंस है. હા થોડું ડીપમાં જવાનું, ડીપમાં જવાનું, ડિઝાયર કેન્ડિડેટ. થોડું ઇન્ફોર્મેટિવ. અને ટ્રાન્સપેરન્સી જેવું તો લાગે છે. સાચી વાત કબૂલ કરે છે. હા. ઇન્ફોર્મેટિવ. કપડા સારા પહેરે છે, બરોબર, બોડી લેંગ્વેજ સારી છે, હમ. કન્વિન્સિંગ આન્સર આપો છો. ઓકે, થેન્ક યુ સર. સારું. બાકીનું મેકઅપ કરી લો. સર એટલે હજુ થોડુંક હા એ કરી લો. એ ઓકે કરી લેશો ને તો ઓકે કેટલા માર્ક્સ છે તમારી? 185 છે સર. તો વાંધો નહીં આવે, થોડું મેકઅપ કરી લેશો. સારું છે.
અને અમે તો થોડું શું ટીડીઓ નું પૂછ્યું, થોડું વર્સેટાઇલ પૂછ્યું. ઓકે સર. કેટલામાંથી 185 કેટલામાંથી 400 માંથી 300 માંથી સર. 300 માંથી. આનું કારણ છે સર, કેમ કે આપણા જેવી ત્યાં પેનલ હશે ને તો સવારથી ઇન્ટરવ્યુ લેતી હશે. અને એટલે એ પણ હવે લાસ્ટમાં એવું ના પૂછે પીવીટી અને લાસ્ટ દિવસે છે સર ઇન્ટરવ્યુ. તો બધા ક્વેશ્ચન એવા જ ઇરેગ્યુલર. ને આપણે બધા જોઈ લેવાના કયા પ્રશ્નો સર પૂછે એટલે હમણાં જે પૂછ્યા એ રિલેટેડ બી થોડુંક જોઈ લેશે એટલે એ સંબંધિત. હા ને જેટલું પેનલ પહેલા દિવસથી બોર્ડ નોલેજ પણ નવું આવતું. પહેલા દિવસથી બોર્ડ જોઈ લેવાનું કયા પ્રશ્નો હા. પૂછે છે. પહેલો વ્યક્તિ હશે ને એને ઈઝી પૂછાશે, પણ અંતિમ વ્યક્તિ જે એવું હશે, જરૂરી એને નથી, એવું જરૂરી એટલે નથી. ત્યાંથી પેનલે પૂછી ભાઈ પહેલા વ્યક્તિનો તો મોત બી થઈ જાય.